ગુજરાત સરકારના વાઇબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન આગામી તારીખ 24ના રોજ કરવામાં આવ્યું છે, જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન 3 કિલોમીટર, 7 કિલોમીટર અને 20 કિલોમીટર એમ 3 સેગમેન્ટમાં રાખવામાં આવી છે, જેમાં 4000થી વધારે રજીસ્ટ્રેશન થયા છે। દરેકને ટી-શર્ટ આપવામાં આવશે તેમજ રસ્તા ઉપર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે। લોકોના મનોરંજન માટેની પણ વ્યવસ્થાઓ કરાઈ છે। દરેક પોઈન્ટ ઉપર મેડિકલ સ્ટાફ વિથ ડોક્ટરને હાજર હશે, નોટ ઓનલી એમ્બ્યુલન્સ। આપણો ડોક્ટર જે છે આપણા કોર્પોરેશનના તેઓ તેમનો પેરામેડિક સ્ટાફ અને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જે આપી શકવાની હોય, ફિઝિકલી એમાં ડિહાઇડ્રેશન જેવા પ્રશ્નો થવાની શક્યતાઓ રહેલી છે। એટલે આમ તો ઓલમોસ્ટ નાવ વિન્ટરનું શરૂઆત થઈ ગઈ છે। સવારે 3 કિલોમીટરના છે, 998 એટલે કે લગભગ 1000 જેવા પાર્ટિસિપન્ટ્સ છે એ 7 કિલોમીટરની અંદર ભાગ લઈ રહ્યા છે અને 278 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે એ આપણે 20 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યા છે। 3 કિલોમીટર, 7 કિલોમીટર અને 20 કિલોમીટરનો રૂટ ઓલરેડી અમે અત્યારે નક્કી કરી ચૂક્યા છીએ અને ગુલિસ્તા ગ્રાઉન્ડથી શરૂ કરી અને જે છેલ્લું ટોપ 3 સર્કલ આવશે ત્યાં 20 કિલોમીટરમાં અડધો મીન્સ કે 10 કિલોમીટરનો મિડલ પોઈન્ટ ત્યાં હશે। એ પ્રમાણે આખી યાત્રા પૂરી થશે। આપને જરૂર પડે ત્યાં પ્રેસમાં આપવા માટે આખો રૂટ પણ અમે અગાઉ પણ પ્રેસ નોટમાં આપી ચૂક્યા છીએ અને વ્યક્તિઓ 20 કિલોમીટર દોડવા માટે નોંધાયેલા છે। બધું રજીસ્ટ્રેશન ઓફલાઈન ઓનલાઈન બંને મેક્સિમમ ઓનલાઈન થયું છે। ઓફલાઈનમાં જે સ્કૂલ કોલેજીસમાં ટાઈમ નહોતો રહ્યો એ લોકોને, કારણ કે બધાને વ્યક્તિગત રીતે ટાઈમ ન હોય એટલે આપણે એ લોકોને સમય આપ્યો તો ભાઈ તમે આમને હા 4684 છે લગભગ। વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને સરકાર દ્વારા જે કરવામાં આવે છે તેને 20 વર્ષ પૂર્ણ થાય છે તે અનુસંધાને આગામી 24 તારીખે સવારે 6 કલાકથી આતાબાઈ ચોકથી આપણે મેરેથોન દોડનું આયોજન કર્યું છે। 3 સેગમેન્ટ રાખ્યા છે, 3 કિલોમીટર, 7 કિલોમીટર અને 20 કિલોમીટર। આ દોડ જે છે એ કરવાની રહેશે। મહાનગરપાલિકા દ્વારા આની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક તેમજ બંને ઝોનલ કચેરી અને મુખ્ય કચેરી ખાતે ઓફલાઈન પણ નોંધણી કરવામાં આવતી હતી। કુલ 4600 ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા છે। આ તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા એક ટી શર્ટ, જેમાં પ્રી પ્રિન્ટેડ ટી શર્ટ હશે, એની પર તમામ વાઇબ્રન્ટના અને સ્વચ્છતાના લોગો હશે, એ લોગો ટી શર્ટ અને કલર કોડ પ્રમાણે રાખ્યો છે કે 3 કિલોમીટર માટે, 7 કિલોમીટર માટે અને 20 કિલોમીટર માટે જે આપણા તિરંગાના કલર છે તે પ્રમાણે જ આપણે સફેદ, ગ્રીન અને કેસરી એ રીતના અમે કલર કોડ રાખ્યો છે। અને રસ્તા ઉપર તમામ જગ્યાએ મેડિકલ ટીમ્સની સુવિધા કરવામાં આવી છે। દર 2 કિલોમીટરે એક મેડિકલ ટીમ, એમાં એક ડૉક્ટર અને 2 પેરામેડિકલ સ્ટાફ અને વાહન સાથે ત્યાં ઉપલબ્ધ હશે। આ ઉપરાંત એક એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ પણ બીજી કોઈ એક્સ્ટ્રા ઇમરજન્સી ઊભી થઈ તેના માટે અમે રાખી છે। કાર્યક્રમ દરમિયાન જે અમુક લાઈવ એટમોસ્ફિયર કરવા માટે અમુક કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં રેડિયો FM દ્વારા એમના આરજે છે તોષાલી, તે આવીને લોકોનું મનોરંજન ત્યાં જે છે તે કરશે।